ઈશમય વમળમાંથી મુક્ત બની શકે છે, નિર્ભયતા ભરી નિશ્ચિંતતાની નિંદરે ભોટી શકે છે, સફળ, સમૃદ્ધ અને ધન્ય પણ બની શકે છે. હા, સત્સંગ અને ભક્તિથી, સાચા સંત સાથેની મેતી તિથિથી તો આ યુવાની અને તરુણાઈની તારક પણ બની જાય છે. ભગવાન સ્વામિનારાયણે તો કરુણા જ કરુણા વરસાવી છે આ માનવ જાતિ ઉપર. ના જોઈ જાત પૂજાત પુરુષોત્તમ પ્રગટી રહે. શ્રી હરિએ અલ્પ સંબંધ માત્રથી અનેક દરબારો અને જોબન બગી જેવા કંઈક વાલિયાને વાલ્મીકી બનાવ્યા. અરે ગધેડાની ગાય કરી હો ભાઈ. ગુણાતીતાનંદ સ્વામીના પ્રસંગથી વાલેલા વરુએ વેર ઝેર ભૂલીને ભાતૃભાવ કેળવીને શાંતિના શપથ નિભાવ્યા. ગુરુદેવ યોગીજી મહારાજની ચૈતન્યલક્ષી કલ્યાણ યાત્રામાં કાકાજી, પપ્પાજી, સાહેબજી સર્વોપરી નિમિત્ત બન્યા, તે પણ યુવા અવસ્થામાં જ ને. યુવકો મારું હૃદય છે. યોગી હૃદયની આ સુહૃદ ગંગામાં સ્નાનપાન કરીને અનેક યુવકો કૃતાર્થ થયા. એમાં પ્રભુદાસભાઈનું વ્યક્તિત્વ તો અદ્ભુત અને અનુપમ જોવા મળ્યું. યુવાનીમાં જ એવા યોગીમય બન્યા કે યોગી હૃદયનું સુવર્ણ પાત્ર કહેવાયા. તેઓ શ્રીના પગલે પગલે પ્રફુલ્લભાઈએ પણ પગલું ભર્યું અને રાજીપો લીધો. પ્રભુદાસભાઈ એટલે હરિપ્રસાદ સ્વામીજી અને પ્રફુલ્લભાઈ એટલે પ્રેમ સ્વરૂપ સ્વામીજી. પ્રભુદાસભાઈ તો જન્મ્યા ત્યારથી જ જાણે બધું સિદ્ધ કરીને આવ્યા હતા. માત્ર 3-4 વર્ષની બાળવયે પણ પિતાજીનો શ્લોક ભૂલ્યા તો પઠન કરી બતાવ્યું. અંતરના ઊંડાણની સૂક્ષ્મ નજર પણ ખરી, નિર્માની સંતની ઓળખાણ પણ એટલી જ ગહન. એટલે જ તો તેઓ શ્રી યોગીજી મહારાજના નિર્માનીપણામાં અને નિસ્વાર્થ પ્રેમમાં આકર્ષાયા ને તેઓના ચરણોમાં જીવન સદાય સમર્પિત કર્યું. એટલે જ કીધું છે, સંત ચટકો લાગ્યા વિના તને કી રીજે કીર્તા, ઈયળની ભમરી બનાવે તો પછી નરને કેટલી વાર. શિષ્ય જ્યારે સરળતાથી ગુરુના વચને કુરબાન થાય ત્યારે ગુરુદેવની અંતરની પ્રસન્નતા પ્રાપ્ત થાય, જેના ફળ સ્વરૂપે સ્વધર્મ અને સુહૃદ ભાવ જેવા અતિ આવશ્યક બ્રહ્મસ્થિતિના સોપાન એક પછી એક સર થતા જાય. સુહૃદ ભાવ એ શ્રીજી મહારાજનો અને ગુરુ ગુણાતીતનો ગુણ છે. સાચા ગુણાતીત સાધુનો પર્યાય છે. યોગી બાપાનો પ્રસાદીભૂત અભિપ્રાય રૂપી સુહૃદ ભાવ જાણે જીવમાં વણી લીધો અને યુવકો સાથે અખંડ અનુસર્યો. નરસિંહ મહેતાએ ગાયું છે ને કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સંગે. ગીતાજી કહે છે કે સુહૃદમ સર્વભૂતાનામ. આ દિવ્ય ગુણને નિહાળીએ પ્રભુદાસભાઈના પ્રસંગ દ્વારા અને